સ્કંદ પહેલો 9મો અધ્યાય। યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભીષ્મજીએ પ્રાણ ત્યાગ કરવો। સૂતજી કહે છે, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા। તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામહ શરશૈયા પર પડેલા હતા। હે શૌનકાદિ ઋષિઓ, તે સમયે તે બધા ભાઈઓએ જેમને સારા સારા ઘોડા જોતર્યા હતા તેવા સ્વર્ણજડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું। તેમની સાથે વ્યાસ, ધૌમ્ય અને બ્રાહ્મણો પણ હતા। હે શૌનકજી, અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા। તે બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હોય। સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાણશૈયા પર પડેલા ભીષ્મ પિતામહને જોઈને શ્રી કૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુયાયીઓએ પ્રણામ કર્યા। હે શૌનકજી, તે જ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા। પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદક્ષ, ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્ર, પ્રમદ, ત્રિત, ગૃત્સમદ, અસિત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન તથા બીજા પણ શુકદેવ વગેરે શુદ્ધ હૃદયના મહાત્માઓ તેમજ શિષ્યો સહિત કશ્યપ, અંગિરાપુત્ર, બૃહસ્પતિ વગેરે મુનિજનો પણ ત્યાં પધાર્યા। ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને અર્થાત ક્યાં કયા સમયે શું કરવું જોઈએ તે જાણતા હતા। તેમણે તે મહાભાગ ઋષિઓને સંમિલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા। તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ સ્વરૂપે હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર બંને જગ્યાએ પૂજા કરી। પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા। તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી। તેમણે તેમને કહ્યું, હે ધર્મપુત્રો, અરે રે, હાય! એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ, ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપી યોગ્ય ન હતા। અતીરથી પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર ઘણી નાની હતી। તે દિવસોમાં તમારે માટે કુંતીએ અને સાથોસાથ તમારે પણ વારંવાર ઘણા બધા કષ્ટ વેઠવા પડ્યા। જે રીતે વાદળા વાયુના વશમાં રહે છે તે જ રીતે લોકપાલો સમેત સઘળો સંસાર કાળ ભગવાનને આધીન છે। હું સમજું છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે। નહીંતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહૃદ હોય, ત્યાં પણ ભલા વિપત્તિની સંભાવના હોય ખરી? આ કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી। મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે। હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરાધીન છે તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો, કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો। આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે। એ સૌના આદિકારણ અને પરમ પુરુષ નારાયણ છે। એ યદુવંશીઓમાં ગુપ્ત રૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે છે। તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે। હે યુધિષ્ઠિર, તેને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે, જેમને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો તથા જેમને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો, તે સ્વયં પરમાત્મા છે। આ સર્વાત્મા સમદર્શી અદ્વિતીય છે। તે અહંકાર શૂન્ય છે। તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ તેમનામાં નથી। તે નિર્દોષ છે। હે યુધિષ્ઠિર,
જુઓ તો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે. આ જ કારણ છે કે આવા સમયે કે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું, ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે. ભગવતપરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પોરવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને દેહ ત્યાગ કરે છે અને કામનાઓમાંથી તથા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. તે જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપે, કે જે રૂપના દર્શન બીજા લોકોને કેવળ ધ્યાનમાં જ થાય છે, ત્યાં સુધી અહીં જ સ્થિત રહીને પ્રતીક્ષા કરે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. સૂતજી કહે છે, યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને શરશૈયા પર સૂતેલા તે ભીષ્મ પિતામહને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મો વિશેના અનેક રહસ્યો પૂછ્યા. ત્યારે તત્વવેતા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ, વૈરાગ્ય તથા રોગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપી વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું. હે શૌનકજી, જેની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું તથા એમની પ્રાપ્તિના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્ણન કર્યું. ભીષ્મ પિતામહ આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા હતા. ત્યારે જ તે ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવત પરાયણ યોગીજનો કરતા રહે છે. તે સમયે હજારો રથીઓના નેતા ભીષ્મ પિતામહે વાણીનો સંયમ કરીને મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે સ્થિત આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમયે પિતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા હતા. તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી તે તો ભગવાનના દર્શન માત્રથી તરત જ દૂર થઈ ગઈ તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી તેમના જે પણ કેટલાક અશુભ શેષ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા. હવે દેહ ત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિવિલાસને થંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. શ્રી ભીષ્મજીએ કહ્યું, હવે મૃત્યુ વેળાએ હું મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું કે જેઓ હરહંમેશ પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેય વિહાર કરવાની, લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્યકિરણોના જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદૃશ મુખ ઉપર વાકડિયા વાળની લટો લટકતી રહે છે, તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ આવે છે. તેમના મુખ પર લહેરાતા વાકડિયા વાળ ઘોડાઓની ટાપની રજથી ધૂળ ધસિત થઈ ગયા હતા અને મુખ પર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વીધી રહ્યો હતો. તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેઓ તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુ પક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું, તે પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો, તે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ.
તે પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે તેમણે શસ્ત્રગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પૈડું લઈને મારા પર ઝપટી પડ્યા. તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. મેં આતતાયીએ તીક્ષ્ણ બાણ મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું, જેથી આખું શરીર લોહીલુહાણ થઈ રહ્યું હતું. અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રી કૃષ્ણ, જેઓ આમ કરવા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્તવત્સલાથી પરિપૂર્ણ હતા, તેઓ મારી એકમાત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન, જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાશ એટલે કે લગામ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જેમની આ છબીનું દર્શન કરવા રહેવાને કારણે સારૂપ્ય મોક્ષ પામી ગયા, તે જ પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસન્નની પરમ પ્રીતિ થાઓ. જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમોન્માદથી ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ હતી, તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાઓ. જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો, ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓ ભરેલી સભામાં શ્રી કૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌનો આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે. જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે, તે જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ અને સૌનાય હૃદયમાં વિરાજમાન છે. એમાંના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું. સૂતજી કહે છે, આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન, વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું. તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાણીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા. સાધુ સ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. હે શૌનકજી, યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને થોડા સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા. તે સમયે મુનિઓએ ખૂબ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની તેમના રહસ્યપૂર્ણ નામો લઈ લઈને સ્તુતિ કરી. ત્યાર પછી પોતાના હૃદયોને શ્રી કૃષ્ણમય બનાવીને તેઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી. પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. પહેલો સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર રાજ્ય પ્રલંબ નામનો 9મો અધ્યાય સમાપ્ત. સ્કંદ પહેલો 10મો અધ્યાય. શ્રી કૃષ્ણનું દ્વારકાગમન. શૌનકજીએ પૂછ્યું, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેઓ ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાયીઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે ક્યાં ક્યાં કામ કર્યા? સૂતજી કહે છે, સમસ્ત સૃષ્ટિને ઉજ્જવિત કરનારા ભગવાન શ્રી હરિ પરસ્પરના કલહ અગ્નિથી દાજેલા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને
ઘણા જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રયે રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો. પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા અડણવાળી હૃષ્ટપૃષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી. નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ અને ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આદિ વ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક કલેશો પણ થતા ન હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ એટલે કે રજા માંગી, ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક સમવયસ્ક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લઘુવયસ્ક લોકોએ પ્રણામ કર્યા. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ શાર્દૂળપાણી શ્રી કૃષ્ણની વિરહ સહી શક્યા નહીં. ભગવદ્ ભક્ત સત્ય પુરુષોના સંગથી જેનો દુસંગત છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એકવાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ તે નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સૂવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું, તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોંટેલું હતું. તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી. પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દંદુભીઓ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. ભગવાનના દર્શનથી, લાલસાથી, કુરુવંશથી સ્ત્રીઓ અટારીઓ પર ચઢી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દૃષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. તે સમયે ભગવાનના પ્રિય સખા વાકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. જ્યાં ને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. તે આશીર્વાદ સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહોમાહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરોઅંદર કહી રહી હતી કે સખીઓ, આ એ જ સનાતન પુરુષ, પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય
નિર્વિશેષ એટલે કે નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય યુગ પણ રહેતા નથી. જગતમાં ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્તત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. તેમણે જ ફરીથી પોતાની કાળશક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. ઉપરના 2 શ્લોકમાં જેમનું વર્ણન કર્યું છે તે પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે. વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે. જેઓ એક અને અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગે છે ત્યારે આ જ પરમાત્મા સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, ઋત, દયા અને યશ પ્રગટ કરવા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન વ્રજમંડળ પણ અત્યંત ધન્ય છે કે જેને તેમને પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય, ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ મંદ સ્મિત વેરતા રહીને પોતાને કૃપા દ્રષ્ટિથી જુએ છે તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ અધરામૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત્ત રાજાઓનું માન મર્દન કરીને આ જેમને પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમન, સાંબ, આંબ વગેરે છે તે રૂકમણી વગેરે 8 પટરાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેય એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતાં કરતાં ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. શ્રુદ્ધ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોને સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું. હે શૌનકજી, તેઓ
કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે અનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડા થાક્યા હતા. માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર જઈને સંધ્યા વંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. પહેલા સ્કંદ અંતર્ગત શ્રી કૃષ્ણ દ્વારકા ગમન નામનો 10મો અધ્યાય સમાપ્ત.